તો જેને લખાણું નથી એ પ્લીઝ લખી નાખો ફેરબુકની અંદર, એટલે પછી આપણે જે છે એ સાથે સાથે રહેવાય. એટલે ખાસ હા દરેક, સર, ઓકે સર. બરાબર, જેને બાકી છે, અધૂરું છે, લખાણું ન હોય એ ખાસ લખી નાખજો ભૂલ્યા વગર. કારણ કે આપણે જે છે એની અંદરથી પછી ક્વેશ્ચન આન્સર કરતા હોઈએ, પછી એને આધારિત આપણે જે જો કે બીજો પાઠ પૂરો થાય પછી તમને હું MCQ ને બધું મોકલીશ, તો એ તમને તરત આઈડિયા રહે કે ભાઈ ના આપણે કમ્પ્લીટ થયેલું છે. બરાબર. તો આપણે જે છે એ પહેલું કાવ્ય ગયા લેક્ચરની અંદર પૂરું કર્યું હતું. બરાબર ને, સ્વાધ્યાયની ચર્ચા પણ આપણે પૂરી થઈ ગઈ હતી ગયા લેક્ચરની અંદર. તો આપણે જે છે એ આજે નવું સ્ટાર્ટ કરવાનું છે. સર કોકે સ્ક્રીન પ્રેઝન્ટ કરી સોહિલ ગલડેરા. સોહિલ ગલડેરા સ્ક્રીન પ્રેઝન્ટ ન કરો અને વિડીયો ઓફ રાખો તમારો. બરાબર. હવે આપણે જે છે એની અંદર પહેલા કાવ્યની અંદરથી થોડું ઘણું એટલે કે જે છે એ જોઈ અને પછી આગળના એટલે કે બીજા પાઠ તરફ આગળ વધીએ. બરાબર છે. પહેલા કાવ્યની અંદર જેવી રીતે આપણે બધું જ ભાષાંતર કમ્પ્લીટ કરી નાખ્યું હતું. બરાબર, કે એની અંદર જે છે માતા એ દીકરી માટે હાલરડું ગાય છે અને દીકરીની ઊંઘની અંદર ખલેલ ન પહોંચે, બરાબર ને, એની ઊંઘ ઉડી ન જાય એટલા માટે થઈ અને માતા, બરાબર, અલગ અલગ રીતે, બરાબર, જેમ કે કાગડાને, બિલાડીને, કૂતરાને, મચ્છરને એને ટોકે છે ને એને કહે છે કે ભાઈ તમે અવાજ ન કરો, કે આવું બોલો નહીં, કે ગણગણ ન કરો, બરાબર, કે જેથી કરી અને મારી દીકરીની ઊંઘ ઉડી જાય. બરાબર, કારણ કે એ એમ કહે છે કે મારી પુત્રી સૂતી છે. તો એ આપણે જે છે એ અલગ અલગ જે છે એ ભાષાંતર સમજી લીધું. એક બરાબર, આ જે કાવ્ય જે છે એ આપણે સમજી લીધું. હવે જો ઘણા જે છે આની અંદર ઘણા એવું કે ભાઈ અમે લેક્ચરની અંદર નતા, અમારે નેટ નતું, બરાબર ને, તો જોઈન નતા થઈ શક્યા, તો એવું બની શકે. પણ આપણે જે પછી ગ્રુપની અંદર મૂક્યું હોય તો ગ્રુપની અંદરથી જોઈ લેવું. બરાબર, કે ભાઈ ગ્રુપની અંદરથી કોઈ PDF ફાઇલ છે તો એ ડાઉનલોડ કરીને જોઈ લો. પછી જે લેક્ચર ચાલ્યો છે એની પણ આપણને ખબર છે કે ભાઈ એની આપણે લિંક મૂકીએ છીએ. તો લેક્ચર જે ચાલ્યો છે એની લિંકની અંદર તમે જુઓ તો પણ તમને ખબર પડી જાય કે ભાઈ આજે શું ચાલ્યું, કેટલું ચાલ્યું. બરાબર છે. 2 દિવસ રહીને પણ તમે જોઈ શકો છો, ગમે ત્યારે જોઈ શકાય. શું છે, કપાય છે અવાજ? હલો. નહીં બરોબર જ આવે છે. હા, ઓકે. તો ઈ તમે જોઈ શકો. બરાબર. એટલે ઈ તમે જોઈ શકો એટલા માટે થઈ અને તમને લિંક આપવામાં આવે છે. એટલે લિંક જે છે એ પણ જે જોઈન નથી થઈ શકતા એ ખાસ ફોલો કરે. બરાબર. લિંક જોવી એની અંદર જે છે એ લેક્ચરમાં શું ભણાવવામાં આવ્યું આજે એ પણ આપણને બધું જ આખો સંપૂર્ણ લેક્ચર હોય છે. તો એ પણ જોવાનો પ્રયત્ન કરવો કે ભાઈ આપણે જે છે જે જોઈન નથી થઈ શકે એ ખાસ. બરાબર. તો આપણે અલગ અલગ જે છે એ આ દ્રશ્યો જોયા હતા અને દ્રશ્યોને આધારિત જે શ્લોક છે એ પણ આપણે જોયા હતા. શ્લોક છે એ દરેકે પાકા પણ કરવાના છે, એનું ભાષાંતર સંસ્કૃતમાં નહીં, બરાબર, એનું ભાષાંતર પાકું કરવાનું છે અને દરેક શબ્દોના અર્થ પાકા કરવાના છે. એ આપણે ગયા લેક્ચરમાં પણ કીધું હતું. બરાબર છે. તો અહિયાં સુધીનું જે છે એ બધા શ્લોક, આમ 5 શ્લોક થાય, પહેલો શ્લોક ગણીએ, બરાબર, એ પહેલા શ્લોક સાથે તમે ગણો તો 5 શ્લોક આપડા કમ્પ્લીટ થાય છે. પછી આની અંદરથી જે કઈ પણ બીજા ક્વેશ્ચન આન્સર નીકળતા હશે એ પણ હું તમને લખીને મોકલાવીશ. બરાબર છે. તો પહેલા કાવ્યની અંદર દરેકે લખી નાખ્યું હશે, કમ્પ્લીટ કરી નાખ્યું હશે, સ્વાધ્યાય પણ. હવે એની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી લ્યો. ના સર, કઈ ડાઉટ નથી. ઓકે. તો ના પછી સર, કઈ આપણે ડાઉટ નથી. તો આપણે બીજા પાઠ તરફ જે છે એ આપણે આગળ વધીએ. બીજો સર પાઠ જે છે, હા બોલો. FA3 માં આપણે કયા કયા પાઠ પૂછવાના છીએ? પહેલો ને બીજો ને? હા, પહેલો અને બીજો 2 પાઠ. બરાબર. કારણ કે આપણે 2 પાઠ જે છે હજી પૂરા કરશું, પછી એનું રિવિઝન કરશું, તો પહેલી તારીખ આજુબાજુ આવી જશે. બરાબર છે. હવે જો ઓકે. પાઠ આપણો 2 છે. પાઠનું નામ છે ખેલ મહોત્સવ. બરાબર. ખેલ મહોત્સવ એટલે કે આપણે ગુજરાતીની અંદર પણ ખેલ મહોત્સવ કહી શકીએ અને એમ પણ કહી શકીએ રમત ગમતનો મહોત્સવ. બરાબર છે. એટલે તમે જે છે એ હેડિંગ આપી દો ત્યાં.
પાઠ 2 ખેલ મહોત્સવ એનું ગુજરાતી થાય છે રમત ગમતનો મહોત્સવ. સર હા બોલો. સર ફેસબુક માં શબ્દાર્થ લખવાના છે પેલા પાઠના. હા લખવાના છે. આપણે કાલે હોમવર્ક મોકલ્યું એમાં પણ સેન્ડ મેં કરેલું છે અને ગઈકાલે આપણે સર તમે પીડીએફ મોકલશો એ બીજા પાઠની સર્જની ત્યારે એમાં શબ્દાર્થ લખેલા જ હશે ને? ના પીડીએફ માં નહીં લખેલા હોય. શબ્દાર્થ તો આપણે જે અત્યારે જે ભણીએ છીએ અને જે લખાવીએ છીએ ને એ જ તમારે લખવાના છે. પીડીએફ માં શબ્દાર્થ લખેલા નહીં હોય. પીડીએફ ની અંદર ડાયરેક્ટ હું ભાષાંતર જ મોકલું છું. બરાબર? એટલે શબ્દાર્થ જે છે એ તમારે સાથે સાથે જ લખતા જવાના તો સર છે. બરાબર? અત્યારે બોલો. સર અમારે ખાલી શબ્દાર્થ જ લખવાના ને બાકી બીજું તમે જે પીડીએફ માં મોકલો એ જ લખવાનું છે ને? હા પછી લખવાનું. અત્યારે શબ્દાર્થ લખવાના પછી પીડીએફ મોકલું, દાખલા તરીકે ભાષાંતરની પીડીએફ મોકલું તો એ ભાષાંતર પછી શબ્દાર્થની નીચે લખી નાખવાનું. બરાબર? ઓકે. તો પાઠનું નામ છે ખેલ મહોત્સવ. એનું ગુજરાતી થાય છે રમત ગમતનો મહોત્સવ. એટલે આપણને ખબર છે કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક ગ્રાઉન્ડ આપેલું છે અને ગ્રાઉન્ડની અંદર આ ફરતું ગ્રાઉન્ડ છે એની અંદર બાળકો છે એ બધા રમી રહ્યા છે. બરાબર? આપણને ખબર છે કે આપણા જીવનની અંદર રમત ગમતનું ખૂબ જ મહત્વ છે. રમત ગમતથી આપણા જીવનની અંદર સાહસ જે છે એની વૃત્તિ આવે છે. આપણી અંદર હિંમત આવે, ખેલદિલી કે કોઈ પણ ખેલ, કોઈ પણ રમત આપણે રમતા હોય, બરાબર ને, તો એ આપણે દિલથી રમીએ છીએ. બરાબર ને? આપણે પૂરેપૂરી મહેનત કરીને રમીએ છીએ એની અંદર કે ભાઈ આપણી ટીમ જીતે. બરાબર? હું જીતું, આપણી ટીમ જીતે. બરાબર ને? એવી એક જે સમૂહની વૃત્તિ છે. બરાબર ને? સમૂહમાં રહેવાની. બરાબર? સમૂહ જે છે એની અંદર એને સાથે લઈને ચાલવાની. પછી જે છે એ વ્યક્તિત્વ, આપણું વ્યક્તિત્વ જે છે એનો વિકાસ થાય છે એની અંદર. બરાબર? અને આપણને એની અંદર જે છે નેતૃત્વ, ઘણી વખત આપણને ટીમનું સારું આપણું પરફોર્મન્સ હોય તો આપણને ખબર છે કે ભાઈ આપણે લીડર પણ બનાવવામાં આવે, કેપ્ટન બનાવવામાં આવે કે જેથી કરી અને આપણે જે છે એની અંદર નેતૃત્વના ગુણો પણ આવે છે. તો વ્યક્તિના સર્વાંગી વિકાસની અંદર રમત જે છે ને એ મહત્વનો ભાગ ભજવે છે. સર્વાંગી વિકાસ એટલે કે બધી જ પ્રકારનો વિકાસ. સર્વાંગી એટલે બધી જ પ્રકારનો વિકાસ થાય. ફક્ત જે છે આપણે કે જાણીએ છીએ કે ભાઈ રમતથી આપણું શારીરિક સ્વાસ્થ્ય તો સારું રહે જ છે. બરાબર? જો અહીંયા અલગ અલગ રમત જેમ છે, જે અહીંયા લાંબી કૂદ કરે છે એક છોકરો, અહીંયા છોકરાઓ જે છે એ કબડ્ડી રમી રહ્યા છે, અહીંયા છોકરાઓ દોડ કરી રહ્યા છે. બરાબર? તો અહીંયા જે છે એ ગોળા ફેંક ચાલી રહ્યું છે. તો જો અલગ અલગ રમતો છે. બરાબર? તો એ બધી જ રમતો જે છે ને એની અંદર આપણને ખબર છે બધી જ રમતમાં બધા પાવરફુલ હોય એવું જરૂરી નથી. બરાબર? જે રમત આપણને વધારે ગમતી હોય રમવી, બરાબર, જેની અંદર આપણને વધારે રસ હોય, બરાબર, એ રમત આપણને રમવી અને એની અંદર આગળ વધવું આપણને ગમે. બરાબર? કે ભાઈ કોઈકને ટેબલ ટેનિસ વધારે ગમતું હોય તો કોઈકને ક્રિકેટ વધારે ગમતું હોય. બરાબર? કોઈકને ખોખો ગમતું હોય, કોઈકને દોડવું ગમતું હોય. બરાબર છે? કોઈકને લાંબી કૂદ, ઊંચી કૂદ ગમતું હોય. તો દરેક જે છે ને એની જે છે પસંદગીની રમત અને એની અંદર એનું પરફોર્મન્સ એ અલગ અલગ હોય છે. બરાબર ને? દરેકને એક સરખું ન હોય કે ભાઈ મને ક્રિકેટ સારું રમતા આવડે છે એટલે સામેવાળાને પણ આવડે અથવા બધાને પણ આવડે એવું જરૂરી નથી. તો મેં કીધું એ પ્રમાણે સર્વાંગી વિકાસમાં રમત મહત્વનો ભાગ ભજવે છે. આપણું મન જે છે એ અને આપણું શરીર એ બંને જે છે ને એનાથી સ્વસ્થ રહે છે. અને રમત ગમતનું મહત્વ આપણને ખબર છે કે ભાઈ આપણી સ્કૂલની અંદર પણ, બરાબર, રમત ગમતનો પીરિયડ હોય છે. તો રમત ગમતના લેક્ચરની અંદર પણ જેવી રીતે તમે રમતો રમો તો ફ્રેશ થઈ જાય, રમતો રમીએ જે છે તો આપણને જે છે એ આખો દિવસ ભણતા હોય તો આપણે ઘડીક અડધી કલાક કે પોણી કલાક રમીએ ને તો પણ આપણને મજા આવી જાય. બરાબર ને? પછી આપણને એમ થાય કે હા હવે રમી લીધું તો હવે કંઈક પાછું ભણીએ. તો એવી રીતે જે છે એ રમત આપણા જીવનની અંદર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ, આપણું શરીર જે છે એ સુદૃઢ, મજબૂત બનાવે. બરાબર?
અને મેં તમને કીધું એ પ્રમાણે કે ખેલદિલી, સાહસ, હિંમત વગેરે બધા ગુણોનું પણ નિર્માણ થાય. નેતૃત્વ, એ બધા ગુણો જે છે આપણી અંદર કેળવાય. બરાબર? કે સમૂહમાં કેવી રીતે રમાય, લોકોને કેવી રીતે સાથે રાખીને રમવું જોઈએ, ટીમ વર્ક કેવી રીતે કરવું, ભાઈ આખી ટીમ છે એને સાથે લઈને આપણે રમવાનું હોય છે. બરાબર? તો એ રીતનું પણ આપણી અંદર જે છે એ વિકાસ થાય છે. તો રમતની જે છે બાબતો એ આપણે જાણીએ છીએ કે ભાઈ શા માટે જરૂરી છે અને શા માટે ઉપયોગી છે. અને રમત જે છે એ આપણને ખબર છે કે ભાઈ ઘણું બધું એની અંદર ઊંચા લેવલ સુધી પણ પહોંચી શકાય. બરાબર? ઘણા પેલા સ્કૂલ લેવલે રમતા હોય. બરાબર? પછી ઇન્ટર સ્કૂલ જે છે, બરાબર, એ સ્પર્ધાઓ થાય. તો એ સ્પર્ધાઓ થાય તો એની અંદર પણ ઘણા જે છે સારું પરફોર્મન્સ કરી અને જિલ્લા લેવલે જતા હોય, પછી રાજ્ય લેવલે રમે, બરાબર, રાષ્ટ્ર લેવલે રમે. એવી રીતે ધીમે ધીમે જે છે એ આગળ વધી શકે. જેવી આપણી રમતનું સારું પરફોર્મન્સ એવું આપણે આગળ વધી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્કૂલ જે છે, પછી અહીંયા સ્કૂલનું ગ્રાઉન્ડ છે, બે દ્રશ્ય બતાવેલા છે અને ત્રીજું દ્રશ્ય અહીંયા છે. ત્યાં સમાપન સમારોહ થાય છે. રમત ગમતનો મહોત્સવ પૂરો થઈ ગયો અને અહીંયા સમાપન સમારોહ થાય છે. વિદ્યાર્થીઓ બધા બેઠા છે. અહીંયા તમે મંચ ઉપર પણ જોઈ શકો છો કે બધા મહેમાનો બેઠા છે અને આચાર્ય ને બધા, અને એ બધા જે છે કંઈક ઇનામ વિતરણ ને એ બધું કરી રહ્યા છે. અહીંયા સમાપન સમારોહ છે. તો આવો રમત ગમતનો મહોત્સવ પણ ઘણી બધી શાળાઓની અંદર, ઘણી બધી સંસ્થાઓની અંદર થતો હોય કે જેની અંદર વિદ્યાર્થીઓ છે પોતે પોતાનું સારામાં સારું પરફોર્મન્સ આપી અને આગળ વધતા હોય છે. તો એવા અહીંયા આપણને જે છે ને એના વિશેના આવા પેરેગ્રાફ આપેલા છે, એનું વર્ણન આપેલું છે કે ભાઈ રમત ગમતના મહોત્સવમાં કઈ કઈ રમતો ચાલી રહી છે. બરાબર? કોક વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે, કોઈક કબડ્ડીમાં, કોઈક લાંબી કૂદમાં, બરાબર છે, એમ સારું જે છે એ પરફોર્મન્સ કરી રહ્યા છે. પછી આપણને સ્પર્ધાની વાત પૂરી કરતા આગળ એમ પણ કીધેલું છે કે ભાઈ આ વખતે જે છે એ અમારો પ્રથમ ખેલ મહોત્સવ છે. બરાબર? આપણને ખબર છે સરકાર પણ રમત ગમતને પ્રોત્સાહન આપે છે કે ભાઈ વિદ્યાર્થીને જે છે બધી સુવિધા આપે. બરાબર? પછી વિદ્યાર્થી રમી શકે, એની ટીમ જે છે એને રોકાવાની વ્યવસ્થા કરી દે છે, પછી એ રમાડવા માટેની વ્યવસ્થા કરી દે છે, એના કોચિંગ માટેની વ્યવસ્થા કરી દે છે. તો સરકાર પણ જે છે એ બધું જે છે એ રમત ગમતને પ્રોત્સાહન આપે છે કે જેથી કરીને આપણી અંદર રહેલી જે રમત ગમતની જે સારી પ્રવૃત્તિ છે એ બહાર આવે અને આપણે આગળ વધી શકીએ. તો એ રમત ગમતની પ્રવૃત્તિ વિશેનો એક આખો પાઠ આપણને અહીંયા સમજાવેલો છે. એની પાછળ આપણને ટિપ્પણી, એના શબ્દો પણ આપેલા છે, એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. જો કે શબ્દો આપણે લખીએ જ છીએ સાથે અને લખશું પણ. બરાબર? તો ખેલ મહોત્સવ પાઠ જે છે એનું હેડિંગ તમે શબ્દાર્થ કરી અને પછી આગળના હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ પહેલા પેરેગ્રાફમાં, પછી આપણે એના શબ્દાર્થ લખીએ. હેડિંગ આપી દો શબ્દાર્થ. અપાઈ ગયું છે રેડી. હવે તમે જે છે આની અંદર ઘણા બધા નવા શબ્દો છે. બરાબર? રમત ગમતને લગતા. તો એ આપણે નવા શબ્દો પણ તમારે ધ્યાનમાં રાખવાના છે. અહીંયા શબ્દ છે પહેલો ચલતી. ચલતી એટલે કે ચાલે છે. ચલતી, ચાલે છે. ઓકે. આ સંતિ શબ્દનું શું થશે ગુજરાતી? કોઈને ખબર છે? છે. ઓકે. સંતિ એટલે છે. જો આ બધાને ખ્યાલ હોવો જોઈએ. સંતિ શબ્દ છે એનું ગુજરાતી છે. જ્યારે બહુવચન હોય ને, વાક્ય જે છે ને એ આખું બહુવચનમાં હોય. જુઓ, બાલકાહ પ્રસન્નાહ સંતિ. બાળકો બધા પ્રસન્ન છે અથવા તો ખુશખુશાલ છે. તો અહીંયા બાળકો તો બહુવચન થઈ ગયું. તો બહુવચન હોય ને તો હંમેશા પાછળ સંતિ આવે, અને સંતિ ન હોય ત્યારે શું વપરાય? અસ્તિ. અસ્તિનો અર્થ પણ છે થાય. બરાબર છે? એક વચન પણ હોય ત્યારે એક વચન હોય ને ત્યારે, અને બહુવચન હોય ત્યારે સંતિ વપરાય છે. અને ભૂતકાળ દર્શાવવું હોય, હતું, હતો અથવા તો હતી, બરાબર, તો આપણે એના માટે કયો શબ્દ વાપરીએ છીએ સંસ્કૃતમાં?
આસિત, બરાબર. હા. બરાબર. તો આસિત શબ્દ જે છે એ આપણે જે પ્રકારનું વાક્ય એ પ્રકારે હતો અથવા તો હતું એવી રીતે આવી શકે. ભૂતકાળ વાપરવા માટે આસિત શબ્દ વપરાય, બરાબર. તો સંતિ એટલે છે, લખી નાખજો દરેક. પછી આગળનો શબ્દ કૌશલસ્ય. કૌશલસ્ય એટલે કે કુશળતાનું. કૌશલસ્ય કુશળતાનું, બરાબર. કુશળતા એટલે જે એની હોશિયારી છે, જે ટેલેન્ટ છે એ, બરાબર. તો એ કુશળતા એને કહેવામાં આવે છે. જેની અંદર જે રમતમાં એની કુશળતા છે, હોશિયારી છે ને એ બતાવે છે. અને અહીંયા વિભક્તિ કઈ લાગેલી છે કોઈને ખબર પડશે? અહીંયા કૌશલસ્ય, તો સ્ય વિભક્તિ શેમાં આવે? કોઈને યાદ છે? આપણે એક્ઝામ ની અંદર પૂછ્યું હતું. વિભક્તિ. કઈ વિભક્તિ? ષષ્ઠી આવશે. ષષ્ઠી વિભક્તિ. ષષ્ઠી વિભક્તિ જે છે ને એ તમે જોયું ને, આપણે ઓલો શબ્દ જોયો તો, જો કોઈને યાદ હોય તો, રામસ્ય. તો સ્ય આવ્યો કે નહીં? તો અહીંયા કૌશલસ્ય, તો અહીંયા સ્ય છે કે નહીં? તો ષષ્ઠી વિભક્તિ. સ્ય એટલે નો ની નું ના, નો ની નું ના. આપણે કેમ અહીંયા આવ્યું? કુશળતાનું, બરાબર. કુશળતાનું, તો નું આવ્યું ને, બરાબર. તો ષષ્ઠી વિભક્તિ એક વચનાનું રૂપ થાય કૌશલસ્ય. ષષ્ઠી વિભક્તિ એક વચન, બરાબર. પછી આગળનું લખો કર્તુમ ઈચ્છંતી. અહીંયા શબ્દ છે કર્તુમ ઈચ્છંતી. એનું ગુજરાતી લખો કરવા ઈચ્છે છે. એમ પણ આવી શકે કરવા માટે ઈચ્છે છે. કર્તુમાં ઈચ્છંતી, કરવા માટે ઈચ્છે છે અથવા કરવા ઈચ્છે છે. હવે આની અંદર શબ્દ જોજો અને સાથે લખી પણ લેજો. ઈચ્છંતી છે તો આ રૂપ શેનું થશે? જો પાછળ અંતિ પ્રત્યય આપેલો છે, ઈચ્છંતી, બરાબર. તો આપણે વર્તમાન કાળનું રૂપ જોયું હતું, કોઈને યાદ હોય તો? બરાબર. તો જો ઈચ્છંતી નું રૂપ જે છે ને એ તમે સાથે લખી પણ લ્યો. હા, ઈચ્છંતી એટલે કયો પુરુષ થશે? ત્રીજો પુરુષ. ત્રીજો પુરુષ, બરાબર છે. જો કેવી રીતે લખશું આપણે કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ, અને વચન કયો થશે? બહુવચન. કારણ કે મી વહ મહ, સી થહ થ, તી તહ અંતિ. તો અંતિ પ્રત્યય જે છે ત્રીજા પુરુષ બહુવચનમાં આવે. માટે થઈને આ શું થશે? તો કે વર્તમાન કાળ, પરસ્મય પદ, ત્રીજો પુરુષ અને બહુવચન. ઓકે, ખ્યાલ આવી ગયો? આ જે છે એ આપણને મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, બરાબર. આ પ્રશ્ન પૂછાય એવો છે, બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું. પછી આગળનું કુત્રચિત શબ્દ છે. કુત્રચિત એટલે કે ક્યાંક. પછી આગળનો શબ્દ ધાવન સ્પર્ધા. ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની. પછી તમે હરીફાઈ લખો તો પણ ચાલે ને સ્પર્ધા લખો તો પણ ચાલે. સ્પર્ધા શબ્દ ગુજરાતી જ છે. દોડવાની સ્પર્ધા, બરાબર. અને સ્પર્ધા શબ્દનો બીજો હરીફાઈ શબ્દ છે. દોડવાની હરીફાઈ, બરાબર, અથવા દોડવાની સ્પર્ધા.
સર લખાઈ ગયું. બરાબર. પછી આગળનું શીઘ્રતયા. શીઘ્રતયા એટલે ઝડપથી, ઝડપથી અથવા તો જલ્દીથી, ઝડપથી અથવા જલ્દીથી. જો અહીંયા ધાવંતી શબ્દ છે એટલે ધાવંતીનું પેલા ગુજરાતી લખી નાખો, દોડે છે. બરાબર. ધાવંતી એટલે દોડે છે. હવે ઈ જે છે ને, જો ઈચ્છંતી જેવો જ છે શબ્દ. જો અહીંયા પણ અંતિ આવ્યો અને અહીંયા પણ અંતિ આવ્યો. બરાબર. તો અંતિ આવ્યું છે તો બેયનું રૂપ એક સરખું જ થશે. વર્તમાન કાળ ત્રીજો પુરુષ, સોરી, વર્તમાન કાળ પરસ્મૈપદ ત્રીજો પુરુષ બહુવચન. બરાબર. અને એવો જ અહીંયા જુઓ ત્રીજો શબ્દ છે વદંતી, તો એનું રૂપ એ જ થશે. વર્તમાન કાળ પરસ્મૈપદ ત્રીજો પુરુષ અને બહુવચન. જો ત્રણેયમાં અંતિ જ છે. બરાબર. બહુવચનમાં જ વપરાયેલા છે ત્રણેય ક્રિયાપદ. ઈચ્છંતી ઈચ્છે છે. બરાબર. ધાવંતી એટલે કે દોડે છે અને વદંતી એટલે બોલે છે. એટલે એ રૂપ જે છે એ તમારે લખવું હોય તો એમ લખી નાખજો કે ઈચ્છંતી મુજબ. બરાબર. અથવા ત્રીજો પુરુષ એક બહુવચન લખી નાખો તો પણ તમને આઈડિયા આવી જશે. બરાબર. લખાઈ ગયું. પછી આગળનું લખો. કતિપય બાલકાહ, કતિપય બાલકાહ કેટલાક બાળકો, કેટલાક બાળકો. ઉચ્ચે હે એ શબ્દ આગળ આવી ગયો છે. ઉચ્ચે હે નું શું થાય ગુજરાતી? ઉચ્ચે હે નું ગુજરાતી શું થાય? બોલો. હું બોલું 62 રોલ નંબર. હા 62 બોલો. મોટેથી. હા ઓકે ઓકે. મોટેથી. બરાબર. મોટેથી, જે મોટા અવાજે આપણે બોલીએ ને, મોટેથી અથવા તો ઊંચા અવાજે એમ. બરાબર. ઊંચા અવાજે અથવા મોટેથી. વદંતી એટલે બોલે છે. બરાબર. વદંતી એટલે બોલે છે અને રૂપ જે છે એ ઈચ્છંતી પ્રમાણે જ થાય. વર્તમાન કાળ પરસ્મૈપદ ત્રીજો પુરુષ બહુવચન. ઓકે. પછી આગળનો શબ્દ ધાવતું. ધાવતું એટલે કે દોડો, ખાલી. બરાબર. કોઈ દોડે છે કે પૂરું નથી કરવાનું ત્યાં. દોડો દોડો એવી રીતે ત્રણ શબ્દ છે. દોડો દોડો જલ્દી દોડો એમ. બરાબર. એટલે તમારે લખવાનું છે ધાવતું એટલે દોડો. અને અહીંયા એક શબ્દ છે ત્વરિતમ. ત્વરિતમ. ત્વરિતમ એટલે કે જલ્દી, જલ્દી અથવા ઝડપથી. લખાઈ ગયું સર. ઓકે. ચાલો તો હવે આપણે જે છે ઈ પહેલો પેરેગ્રાફ છે જે આપણને અઢી લીટી જેવું આપેલું છે એનું આપણે ભાષાંતર સમજી લઈએ. એટલે તમારે જે છે એ આપણે પહેલો પેરેગ્રાફ આપણે બધાને પૂરો થઈ જાય. બરાબર છે. પહેલા પેરેગ્રાફમાં આપણને પરિચય આપેલો છે કે ભાઈ સ્કૂલનું નામ આપેલું છે એટલે જો યાદ હોવું જોઈએ. બરાબર. આપણને પૂછ્યું હોય કે ભાઈ કઈ શાળાની અંદર રમત મહોત્સવ યોજાઈ રહ્યો છે, તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વિવેકાનંદ શાળાની અંદર. બરાબર. પ્રશ્ન જે છે એ સંસ્કૃતમાં પણ પૂછાઈ શકે અને ગુજરાતીમાં પણ પૂછાઈ શકે. બરાબર. કઈ કઈ રમતો ચાલી રહી છે તો પણ રમતો પણ તમને ખબર હોવી જોઈએ. ડિસ્ક્રિપ્ટિવમાં 1 માર્કમાં પૂછ્યો હોય તો આની અંદર જે રમતનો ઉલ્લેખ છે એ બધી રમત તમારે દર્શાવવી પડે. બરાબર. એટલે એવી નાના નાના પોઈન્ટ્સ છે એ પ્રશ્ન સ્વાધ્યાયમાં ન હોય પણ આપણને પાઠમાંથી કોઈ પણ પ્રશ્ન કાઢ્યો હોય તો આવડવો જોઈએ. બરાબર છે. ચાલો પહેલો પેરેગ્રાફ જોઈએ. શબ્દાર્થ તમે સામે રાખજો. એમાં પહેલી લાઈન જુઓ, પહેલું વાક્ય. વિવેકાનંદસ્ય વિદ્યાલયે એટલે કે વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ ચલતી એટલે કે ચાલે છે. વિવેકાનંદ વિદ્યાલયમાં રમત ગમતનો મહોત્સવ ચાલે છે. બાલકઃ એટલે કે બાળકો, પ્રસન્નઃ એટલે કે પ્રસન્ન, ખુશખુશાલ આનંદિત. બરાબર. પ્રસન્નનાનું તમે પ્રસન્ન પણ લખી શકો. બરાબર. આનંદ પણ લખી શકો અને ખુશખુશાલ પણ લખી શકો. બરાબર.
જે આપણને યાદ રહે ઈ. કે બાળકો બધા પ્રસન્ન છે અથવા તો આનંદિત છે. પછીનું સર્વે, સર્વે એટલે કે બધા, બધા સૌ. કૌશલસ્ય એટલે કે કુશળતાનું. પ્રદર્શનમ એટલે કે પ્રદર્શન. કર્તુમ એટલે કે કરવા માટે. અને ઈચ્છંતી એટલે કે ઈચ્છે છે. બધા પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે. બરાબર ને? કારણ કે રમત મહોત્સવ છે તો રમત મહોત્સવમાં શું હોય ખબર? એક રમત ન હોય. કારણ કે રમત ગમતનો આખો મહોત્સવ થાય. બરાબર ને? એની અંદર ઘણી બધી રમતો રમાય. બરાબર? કે ભાઈ કબડ્ડી પણ રમાય, ખોખો પણ રમાય, બરાબર, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, બરાબર, ગોળા ફેંક, બધી જ રમતો રમાય જે નક્કી કરેલી હોય કે ભાઈ આપણે આ 8 રમત રમાડવી છે, 5 રમત રમાડવી છે, તો એ નક્કી કરેલી બધી રમતો એની અંદર રમાય. બરાબર? એટલે બધા પોતાની કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે. નીચેનું વાક્ય જુઓ. કુત્રચિત, કુત્રચિત એટલે કે ક્યાંક, ધાવન સ્પર્ધા એટલે કે દોડવાની હરીફાઈ અથવા તો દોડવાની સ્પર્ધા, અને ચલતી, ચલતી એટલે કે ચાલે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાલકાહ, બાલકાહ એટલે કે બાળકો. પ્રયત્નપૂર્વક એટલે કે પ્રયત્નપૂર્વક. બીજું એનો શબ્દ લખવો હોય તો કોશિશપૂર્વક. બરાબર ને? કોશિશથી. તો આપણે પ્રયત્નપૂર્વક જ શબ્દ રાખશું કે બાળકો પ્રયત્નપૂર્વક શીઘ્રતયા, શીઘ્રતયા એટલે કે ઝડપથી, અને ધાવંતી એટલે દોડે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કતિપય બાલકાહ, કતિપય એટલે કેટલાક, અને બાલકાહ એટલે કે બાળકો. કેટલાક બાળકો ઉચ્ચે હે, ઉચ્ચ હે એટલે કે મોટેથી, જોરથી, ઊંચેથી. વદંતી, વદંતી એટલે બોલે છે. બરાબર? કેટલાક બાળકો મોટેથી બોલે છે. ધાવતું, ધાવતું, ત્વરિતમ ધાવતું, એમ બોલે છે. બરાબર ને? બધા બાળકો એવું બોલે છે. ધાવતું એટલે દોડો, ધાવતું બીજી વખત પણ દોડો, ત્વરિતમ એટલે જલ્દીથી, અને ધાવતું એટલે દોડો. એટલે બીજા બધા છોકરાઓ જે છે ને, એ જે દોડનારા જે છે ને, એ બધાને ચીયર્સ કરે છે. એ બધાને એ તાન ચડાવે છે કે તમે જલ્દીથી દોડો એમ. બધા એના સમર્થકો એમ કહે છે દોડો, દોડો, ઝડપથી દોડો. બરાબર? અથવા તો જલ્દીથી દોડો. એવી રીતે જે છે, જે દોડનારા છોકરાઓ જે છે, બરાબર ને, એને બધા ચીયર્સ કરે છે કે તમે ઝડપથી દોડો એમ, કે નંબર લાવો એમ, આગળ દોડો. એટલા માટે થઈને કેટલાક બાળકો એવું બોલે છે દોડો, દોડો, ઝડપથી દોડો. ઓકે? અહીંયા જે છે એ આપણી આ નાનો એવો પેરેગ્રાફ, બરાબર, એ પૂરો થાય છે. કે એક વખત જે છે એ અહીંયાથી રિપીટ કરું છું. બરાબર? જેને ન સમજાણું હોય એ ધ્યાનપૂર્વક સમજી લ્યો. સળંગ બોલીશ હવે, શબ્દ નહીં બોલું. બરાબર? હું ભાષાંતર કરું? ઓકે, 1 મિનિટ. એટલે કોઈને ક્વેરી હોય ને તો સોલ્વ થઈ જાય. હું બોલું છું એક વખત, પછી તું બોલજે. ઓકે? 44 છો ને નંબર? યસ. ઓકે, હા, પછી તું બોલજે. હું એક વખત બોલી જાઉં તો અહીંયા સળંગ. પહેલું વાક્ય છે, વિવેકાનંદ વિદ્યાલયમાં રમતગમત મહોત્સવ ચાલે છે. બાળકો પ્રસન્ન છે. બધા જ કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાળકો પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો, દોડો, ઝડપથી દોડો. ઓકે? સમજાઈ ગયું દરેકને? કાંઈ હવે ન સમજાણું હોય તો પૂછી લ્યો આ પેરેગ્રાફમાં. સમજાય. ઓકે, ચાલો રિપીટ કરો 44 નંબર. યસ સર. વિવેકાનંદ વિદ્યાલયમાં ખેલ મહોત્સવનું આયોજન થયું છે. બાળકો પ્રસન્ન છે. બધા કુશળ પ્રદર્શન કરવા ઈચ્છે છે. ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. બાળક પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. કેટલાક બાળકો ઊંચેથી બોલે છે દોડો, દોડો, ઝડપથી દોડો. ઓકે, વેરી ગુડ. ખૂબ સરસ. ચાલો બીજું કોઈ રિપીટ કરશે હજી?
સર હું કરું 18 રોલ નંબર હા બોલો. વિવેકાનંદની શાળામાં ખેલ મહોત્સવ ચાલી રહ્યું છે. બાળકો પ્રસન્ન છે. બધા પોતાની કુશળતા દેખાડવા ઈચ્છે છે. કેટલાક ક્યાંકથી ક્યાંકથી ક્યાંક દોડવાની સ્પર્ધા ચાલે છે. ક્યાંકથી દોડવાની સ્પર્ધા ચાલે છે. હમ. બાળકો પ્રયત્નપૂર્વક દોડી રહ્યા છે. કેટલાક બાળકો ઊંચેથી બોલે છે, દોડો દોડો જલ્દી દોડો. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો ખૂબ સરસ ભાષાંતર બંને બહેનોએ કર્યું. આપણે જેવી રીતે જ્યારે ભાષાંતર કરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ વાક્ય અથવા શબ્દ છૂટી ન જાય. જનરલી આપણે છોડવો ન હોય, પણ ઘણી વખત જે છે એ વાક્ય રચના બંધ ન બેસતી હોય ને તો ઘણા એકાદો શબ્દ છોડી દે અથવા એકાદું વાક્ય નાનું એવું છોડી દે. તો એ લખતી વખતે ખાસ ધ્યાન રાખવું. જ્યારે આપણે ભાષાંતર લખતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ પ્રોપર ભાષાંતર જે છે એ આખું જ લખવું. બરાબર, એકય શબ્દ છોડવાનો નથી, કારણ કે એના કારણે થઈ અને આપણા માર્ક્સ જે છે એ કટ થતા હોય છે. બરાબર, એટલે પહેલો પેરેગ્રાફ આપણે જોયો શરૂઆત કે ભાઈ કઈ સ્કૂલ છે, તો કે વિવેકાનંદ સ્કૂલ છે. એ શાળાની અંદર રમત મહોત્સવ ચાલી રહ્યો છે. બધા બાળકો જે છે એ સ્વાભાવિક છે કે રમત મહોત્સવ હોય એટલે બધા પ્રસન્ન જ હોય, ખુશખુશાલ હોય. બરાબર છે. પછી દરેક જે છે એ પોતે બરાબર કે ભાઈ શ્રેષ્ઠ, સારામાં સારું પ્રદર્શન હું કેમ કરું, હું કેમ સારામાં સારી રમત રમું, એવું બધા ઈચ્છી રહ્યા છે. બધા જે છે, જેમ કે એક અહીંયા દોડવાની સ્પર્ધાની વાત કરી છે કે ભાઈ બધી અલગ અલગ સ્પર્ધા ચાલે છે, એની અંદર એક દોડવાની સ્પર્ધા પણ છે કે જેની અંદર બાળકો જે છે એ ખૂબ જ ઝડપથી પ્રયત્નપૂર્વક દોડી રહ્યા છે. અને કેટલાક બાળકો જે છે એ મોટેથી એને આપી રહ્યા છે, કહી રહ્યા છે કે ભાઈ દોડો દોડો તમે. બરાબર, એવી રીતે પછી આગળ આપણને એમ પણ કીધેલું છે કે ભાઈ ક્યાંક ગોળા ફેંકની સ્પર્ધા ચાલે છે. બરાબર ને, જોયેલો છે ને ગોળા ફેંકની સ્પર્ધામાં ગોળો જોયેલો છે તમે? હા સર. લોખંડનો ભારી ગોળો હોય, બરાબર ને, એ સર્કલમાં રહીને જો આ છોકરો ફેંકી રહ્યો છે. જો આ એક સર્કલ હોય ને, એની જો પગની નીચે એક સર્કલ છે. એ સર્કલમાં રહીને જે છે ને એ ગોળો અમુક અંતરે ફેંકવાનો હોય. બરાબર ને, જેટલા વધારે અંતરે તમે ફેંકો છો, જે એની પહેલો ટપ્પો પડે, બરાબર ને, એ ગણાય. પછી આમ દળદળ દળદળ નહીં, પણ કેટલો તમે ઊંચો ઘા કરી શકો એમ. બરાબર, એટલે જેટલો ઊંચો તમે ઘા જે છે એ આમ દૂર કરી શકો, એ પછી ત્યાંથી માંડીને એનું અંતર માપે. બરાબર, જે એના અહીંયા અંતર માપવામાં આવે. પછી દાખલા તરીકે અહીંયા જેટલો દૂર જેનો વધારે ગોળો ગયો હોય, બરાબર ને, એ જે છે એ વિજેતા થાય. બરાબર, એ ગોળા ફેંકની પણ સ્પર્ધા આવે. બરાબર, એટલે એ ગોળા ફેંકની સ્પર્ધા જે છે એની અંદર લોખંડનો ગોળો હોય છે. એટલે અહીંયા કીધેલું છે કે ભાઈ કોક વળી લોખંડનો ગોળો પણ ફેંકી રહ્યું છે. બરાબર, પછી તમે કબડ્ડી વિશે તો જાણો જ છો, એવી રીતે પછી અહીંયા લાંબી કૂદ વિશે પણ જણાવેલું છે. પણ એ બધું જે છે એ પણ આપણે હવે ભણવાનું છે. એ ઉપરાંત છેલ્લા પેરેગ્રાફમાં એવું કીધેલું છે ભાઈ રમત ગમત મહોત્સવ પૂરો થાય છે અને એન્ડની અંદર, એટલે રમત ગમત મહોત્સવ પૂરો થયો ને પછી આચાર્ય અને બધા જે છે એ સમાપન સમારોહમાં બોલે છે. અને જે નવા શિક્ષક ત્યાં નિયુક્ત થયેલા છે એને અભિનંદન આપે છે. એમને પણ જે છે એ કહેવામાં આવે છે કે ભાઈ આ શિક્ષકે શરૂઆત કરી, તો આપણે હવે દર વર્ષે રમત મહોત્સવ નું આયોજન કરશું. આ એનો પહેલો રમત મહોત્સવ છે. જો એક વાક્ય આવે છે, યશ અસ્માકમ પ્રથમ ખેલ મહોત્સવ. આ આપણો પહેલો રમત મહોત્સવ છે અને હવે પછી આપણે દર વર્ષે રમત મહોત્સવ કરશું, એવું આચાર્ય જે છે એ પણ એની અંદર જાહેરાત કરે છે. તો એ બધી બાબત જે છે એ પણ આપણે શીખવાની છે. ઓકે, હવે આપણે જે છે એ આજનું અહીંયા સુધી રાખીએ છીએ. એ ઉપરાંત તમારે પેરેગ્રાફ ખાસ તમે શું કરશો, એક પાઠ 2 નું હેડિંગ મારી દો અને ખેલ મહોત્સવ લખી નાખશો ફેરબુકની અંદર. આનું ગુજરાતી લખવાનું. ઘણા જે છે હેડિંગ મારવામાં ઘણા બધા જે છે એ ધાંધિયા કરતા હોય છે, એટલે હેડિંગ જે છે એ બરાબર હેડિંગ મારો. એનું ગુજરાતી લખવું કે રમત ગમતનો મહોત્સવ. પછી હેડિંગ મારો શબ્દાર્થનું,
બરાબર, અને પછી શબ્દાર્થ જે છે એ આપણે જે લખાવ્યા છે આજે, બરાબર, એ શબ્દાર્થ લખી નાખો. આ પહેલો પેરેગ્રાફ જે છે એની PDF એ હું તમને લખી અને સેન્ડ કરી દઈશ. બરાબર, સારા અક્ષરે એ ભાષાંતર તમે લખી નાખજો. બરાબર, શબ્દાર્થ જો અલગથી લખવા હોય તો એની જગ્યા છોડી દેવાની, અથવા એવું ચાલશે કે ભાઈ પહેલા શબ્દાર્થ લખો, પછી આનું ભાષાંતર લખો, પછી પાછા શબ્દાર્થ આવે ને પછી પાછું ભાષાંતર આવે. એમ લખો તોય વાંધો નથી. ઓકે ઓકે. ઓકે સર. અને સ્વાધ્યાય કોઈને બાકી હોય તો સ્વાધ્યાય પૂરો કરી નાખજો. પહેલા પાઠનો, પહેલા કાવ્યનો જે સ્વાધ્યાય બાકી હોય તો સ્વાધ્યાય પૂરો કરી નાખજો, કે જેથી કરીને આપણે બીજો પાઠ જે છે એ તમે સ્ટાર્ટ કરી શકો. બરાબર, અને એની અંદર કોઈને કાંઈ ક્વેરી હોય તો પણ પૂછજો. બરાબર, અને આ પાઠ આપણે પૂરો થશે એટલે પછી આ પાઠને આધારિત, અને મેં તમને કીધું વ્યાકરણ જે છે એ આપણે પહેલા સેમેસ્ટરનું જે કાંઈ પણ લખાવેલું છે અથવા તો તમારી પાસે બુકની અંદર લખેલું છે એ સાચવીને રાખજો. બરાબર, કારણ કે એ વ્યાકરણ જે છે એ આપણે આ સેમેસ્ટરની અંદર પણ પૂછશું. બરાબર, એટલે વ્યાકરણ દરેક ભૂલી નથી જવાનું, એ યાદ જ રાખવાનું છે. બરાબર, એ કન્ટિન્યુઅસલી જ્યારે જ્યારે એક્ઝામ હશે ત્યારે ત્યારે એ પૂછાશે જ. એટલે વ્યાકરણ દરેક હાથ વગું જ રાખજો. પછી એ તમે એમ ન કહેતા કે ભાઈ વ્યાકરણ તો ખોવાઈ ગયું, વ્યાકરણ તો પહેલી નોટમાં જતું રહ્યું, એમ નહીં. એ પહેલી નોટ પણ હાથ વગી રાખો વ્યાકરણની ખાસ, અને એક નોટમાં જ બનાવી છે બીજી નોટ તો કાંઈ પ્રશ્ન નથી. બરાબર, તો બધાની પાસે હશે જ. એટલે વ્યાકરણ પણ જે છે એ આપણે બધું જ આ સેમેસ્ટરની અંદર પણ લેવાનું છે. અને આની અંદરથી નીકળતા જે કાંઈ પણ બીજા બધા રૂપો છે, જેવી રીતે આપણે ધાવંતીનું રૂપ જોયું, ઈચ્છંતીનું જોયું, તો એવા રૂપો પણ આપણે પૂછશું. બરાબર છે? ઓકે. PDF જે છે એ તમને આજે આની મળી જશે. એટલે PDF જે છે એ તમે બરાબર વાંચી અને સારા અક્ષરે જે છે એ ભાષાંતર લખી નાખજો, અને શબ્દાર્થ જે છે એ મેં તમને જે આજે લખાવ્યા છે એ લખવાના છે. ઓકે? ઓકે સર. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પાછું એ બીજા પેરેગ્રાફથી આપણે આગળ વધશું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય. બાય સર. બાય સર. ગુડ બાય. બાય સર. બાય સર. બાય સર.